છે, પણ એની સાથે સાથે ધારીથી તમે આ બાજુ જાઓ તો ખાંભા પંથક આવે। ખાંભા પંથકને પણ મેહુલિયો બરાબર ભીંજવી રહ્યો છે। આ ખાંભા પંથક છે શહેરી વિસ્તાર છે, અહીંયા ગ્રામ્ય વિસ્તાર છે, એની સાથે સાથે જંગલને અડીને આવેલો પણ આ વિસ્તાર છે અને અહીંયા પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે। ભાવિક ફોનલાઈન પર જોડાયા છે। ભાવિક, વરસાદી માહોલ જામ્યો છે, આખરે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે માવઠાના નુકસાન પછી ખેડૂતોને આશા હતી કે ચોમાસાનો વરસાદ સારો આવે તો કંઈક હવે બે પાંદડે થવાય, ને આખરે હવે મેઘરાજા રીઝ્યા હોય એવું લાગી રહ્યું છે। જી નુપુર, ચોક્કસથી જણાવ્યું તો ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાનું આગમન થયું છે અને અસંખ્ય ગરમી અને ઉકળાટ બાદ ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે કંઈક વરસાદ ચાલુ થયો છે। જ્યારે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરી છે, લાસા, ધાવડિયા, ભાણિયા સહિત ગામોમાં વરસાદ ચાલુ થયો છે અને લાસા ગામની શેરીમાં નદી માફક પાણી વહેતા થયા છે। ત્યારે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જાણે કે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પણ આજથી કંઈક ને કંઈક મેઘરાજા ખેડૂતોની કાગડોળે રાહ નિવડશે તેવું લાગી